આ માણાને સોડા પીવી. તો મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હો કે તમે બધા મજામાં છો? તો મિત્રો અમે આવ્યા હતા પાછળના ભાગમાં, કોઈ દિવસ આવ્યા નથી. હમણાં પહેલી વાર આવ્યા બધા ફોટા શૂટ કરવા. બધા ફોટા પાડે છે ને અમે બધા અહીંયા હતા અમારી. અને આ મિત્રો એક વાત જણાવવાની બાકી રહી ગઈ કે આ 6 તારીખે અમારા ગામમાં આના મઢે માંડવો છે. તો હવે અહીંથી સીધા બગદાણાથી સીધા ત્યાં જ જવાના છીએ આપણે. તો ત્યાંનો કેવો માહોલ છે તમને બતાવીએ. ઓકે, તો સ્કીપ કર્યા વગર જરૂર લોગ જોજો. તો મિત્રો અમે હાલીને જોઈ રહ્યા છીએ. ફાઇનલી અમે ભગોડા ભોગી ગયા છીએ. દર્શન તમે કરી લો, મંદિર બતાવી દો. તો તમે દર્શન કરી લીધા છે. કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો. તમારા શરૂ છે એ જુગના સૌ હેલો ગાઈસ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ માંડવે ને અમે પ્રસાદ લઈ લીધી ને હવે ડાકલા શરૂ થઈ ગયા. તમને અવાજ આવતો હોય છે, મારો અવાજ ઓછો આવતો હોય છે. વિચાર છે ફૂલ તડકો, ગરમી એવી લાગે. અમારી પાછળ જોરિયા છો. આ નવો મઠ છે, એ મારો નવો મઠ. બોલો તીરછુડ દેખાય ને, એ મારો જૂનો મઠ દરિયો છે. એની વાંહે દરિયો દેખાય. જો તમને ઝૂમ કરીને બતાવું. ઓલું બેટું દેખાય ને એમાં નવસારી મંદિર છે. એ આ નિહાર છે ને આવડિયા. હા, સરકારી નિહાર છે. આ તમારો જૂનો મઠ છે. હા, અમારો નવો મઠ છે, ઓલો જૂનો મઠ છે. હા, મારું ઊંચા કોટડા વાળી ચાઉંડા. હાલો પછી તમે ડાકલાનું મોજ કરાવો. શ્રાવણ કે કદાચ મારા ગુજરીના પેટમાં પડેલું જો કદાચ વગર લખેલી વાર્તા ન માંડી દો ને એની મને સાવને ખોટ લાગે બાબા. ફાઇનલી મિત્રો હવે અમે આવી ગયા છીએ ઘરે. અને અહીંયા રાત રોકાણા પણ કાંઈ બહુ જામુની એટલે આવતા રહ્યા રાતે વિચાર તો સવારમાં કામે આવતા રહ્યા. મિત્રો આજનો વ્લોગ એટલો જ હતો. તો આપણે તમને ગમવું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી. बाय बाय. नहीं मुश्किल वफा जरा देखो यहाँ, मेरी आँखों में बसता है तेरा जहाँ. कभी सुन तो जरा जो मैं कह ना सका,
मेरी दुनिया तुम्ही हो, तुम्ही आसरा, कहानी सुनाओ